ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 16 સોમવારનું વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે, જે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લઈને 16 સોમવાર સુધી, એટલે કે કારતક મહિનાના સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે અને ત્યાર પછી આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ 16 સોમવારના વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની ફળ પ્રાપ્તિ કથન તથા વ્રતની પવિત્ર એવી વાર્તા સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો આ વ્રત કરવાના હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ અને સાંભળે, અને જે લોકોને વ્રત ન કર્યું હોય તો એ માત્ર અમારી સાથે આ વ્રતની વાર્તા પણ સાંભળે, તો પણ તેને 16 સોમવારના વ્રતનું પુણ્ય ફળ મેળવી શકે છે. તો મિત્રો, કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂરથી લખી નાખો. મિત્રો, શ્રાવણ મહિનામાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે જ છે, જેમાં શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત એ વિશેષ માનવામાં આવ્યું છે. એ ઉપરાંત શ્રાવણ મહિનાના સોમવારથી લઈને 16 સોમવાર સુધીનું વ્રત કરવામાં આવે છે, જે વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. જો વ્રત મનથી કરવામાં આવે છે તો સદૈવ શિવજીની કૃપા આપણા ઉપર બની રહે છે. આપણી મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રતને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. એટલા માટે આ 16 સોમવારનું વ્રત કરી ભગવાન શિવને પ્રસન્ન કરી આપણી મનોકામના પૂર્ણ કરી શકાય છે. પરંતુ જેવું તેનું ફળ છે તેવા તેના નિયમો પણ છે. જે નિયમોને ધ્યાનમાં રાખીને જો 16 સોમવારનું વ્રત કરવામાં આવે તો જ તેનું આપણને પુણ્ય ફળ મળે છે. એટલે કે આ 16 સોમવાર દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન કરી નિત્ય કર્મ કરીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરવાની. જો ઘરમાં શિવ પાર્વતીનો ફોટો, મૂર્તિ હોય, શિવલિંગ હોય તો ઘરે જ તમે પૂજા કરી શકો છો, અથવા તો ઘર નજીક ક્યાંય શિવ મંદિર હોય ત્યાં જઈને પણ પૂજા કરી શકાય છે. શિવલિંગનો અભિષેક કરવાનો, ભગવાન શિવને બીલીપત્ર ચડાવવાના, માતા પાર્વતીને ફૂલ ચડાવવાના, પાર્વતીજીને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના, ભગવાન શિવને ચંદનનો ચાંદલો કરવાનો, અને એ સિવાય દર સોમવારે પૂજા કરતા સમયે 4 દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરી 4 ગાંઠ વાળવાની. ત્યાર પછી એ દોરો ગળામાં અથવા તો હાથમાં પહેરવાનો, અને તે પછી આખો દિવસ તે દોરાને ધારણ કરવામાં આવે છે. દર સોમવારે એકટાણું કરવાનું અથવા તો ઉપવાસ પણ કરી શકાય છે. અને આ રીતે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસના સોમવાર સુધી 16 સોમવાર પૂર્ણ થાય છે. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખવાનો, અને આ જે લાડુ બન્યા હોય એના 4 ભાગ પાડવાના, અને આ 4 ભાગમાંથી 1 ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવાના, બીજા ભાગના લાડુ બાળકોને વહેંચવાના, ત્રીજા ભાગના લાડુ ગાયને ખવડાવવાના, ચોથા ભાગના લાડુ ભાંગી 1 ભાગ વ્રત કરનારને લેવાનો. આમ કરતા પણ જો લાડુ વધે તો જમીનમાં દાટી દેવાનું અથવા તો કીડિયારું પૂરી દેવાનું. જો આપણે આ વ્રત દરમિયાન શિવલિંગ ઉપર દૂધ, દહીં, મધ અથવા તો અન્ય કોઈ વસ્તુથી અભિષેક કરી રહ્યા છીએ તો અંતે જળથી અભિષેક જરૂર કરવો જોઈએ.
અન્યથા આપણો તે અભિષેક અધૂરો રહે છે. તથા આ પૂજા કરી લીધા પછી જ 16 સોમવાર વ્રતની વાર્તા સાંભળી લેવાની, જેથી કરીને દિવસભરમાં સમય ન મળે અથવા તો ભૂલાઈ જાય એવું બની શકે, અથવા તો એકટાણું કરો છો ત્યાં સુધીમાં આ વ્રતની કથા સાંભળી લેવાની. તો આ રીતે 16 સોમવારનું વ્રત કરવામાં આવે છે, જેની આપણે વિધિ જાણી, ફળ પ્રાપ્તિ કથન, મહિમા સાંભળ્યો તથા વ્રત પૂર્ણ થાય એ પછી તેનું ઉત્થાપન કેવી રીતે કરવું, ઉજવણું કેવી રીતે કરવું તે પણ આપણે સાંભળીશું. હવે આપણે આ 16 સોમવારની વાર્તા સાંભળીએ, જે આ વ્રત દરમિયાન ખાસ કરીને સાંભળવાની હોય છે. તો હવે સૌ લોકો મારી સાથે આ વ્રતની વાર્તા સાંભળે અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરે. હાથમાં ચોખા અથવા તો બીલીપત્ર રાખવાના. તો બોલીએ શંકર ભગવાન કી જય, જય પાર્વતી માત કી જય. મિત્રો, એક વખતની વાત છે. શિવ અને પાર્વતી ચોકઠા રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું ન હતું અને એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેથી શિવજીએ તેને કહ્યું, બ્રાહ્મણ, તમારે નિર્ણય કરવાનો છે. હારેલાને હાર્યા કહેજો અને જીતેલાને જીતેલા કહેજો. પહેલી વખતે ચોકઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખત પણ તેવું જ કહ્યું. ત્રીજી વખત પણ એવું જ કહ્યું, કેમ કે શિવના કોપથી બચવા બ્રાહ્મણ માગતો હતો. પરંતુ પાર્વતીજી આ જોઈને ગુસ્સે થઈ ગયા અને તેને લાગ્યું કે બ્રાહ્મણ તો જૂઠું બોલે છે. આથી દરેક વખતે હું જીતી છું, પરંતુ ભગવાન શિવ જીતે છે એવું તે કહે છે. એટલે કે તેણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે રક્તપિત્ત કોઢ તને થશે. અને જોત જોતામાં જ બ્રાહ્મણના શરીરે કોઢ ફૂટી નીકળ્યો અને પરુ પણ વહેવા લાગ્યા. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો. ત્યાં તેણે રસ્તામાં એક ગાય મળી. તો તેણે પૂછ્યું કે ક્યાં જાઓ છો બ્રાહ્મણ દેવ? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માતા પાર્વતીનો કોપ લાગ્યો છે અને તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ગાય કહે છે, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી, વાછડા પણ ધાવતા નથી. તો એવા ક્યાં પાપ કર્યા છે કે તેનું પણ નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ તેમને ઘોડો મળ્યો. તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી અને પોતાનું દુઃખ છે એ કહેવા લાગ્યો. મારે પીઠ ઉપર મોતીના પલાણ છે, પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી. મેં એવા તે ક્યાં પાપ કર્યા હશે, તેનું નિવારણ પણ પૂછતા આવજો. ત્યારબાદ આગળ જતા એક આંબા નીચે આરામ કરવા બેઠા. તો આંબો પણ બોલ્યો કે બ્રાહ્મણ, મારા 1.25 શેર ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે, તો તેનું નિવારણ પણ પૂછતા આવજો. ને જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, મારા રૂવે રૂવે બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર, બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. ને શરીરે પરુ નીકળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈ એક પગ પર ઊભો રહી તપસ્યા કરવા લાગ્યો. કંઈ પણ ખાધા કે પીધા વિના શિવજીના જાપ કરવા લાગ્યો અને ભગવાન શિવ તેના ઘોર તપ અને પર પ્રસન્ન થઈ અને બોલ્યા કે માગ માગ માગ, શું જોઈએ તારે, આપું. તો બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ, મારા ગોળનું નિવારણ કરો. ભગવાને કહ્યું, જા તું શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરીશ તો તારા દુઃખનું નિવારણ થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય? ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે
ધોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા સૂતરનો દોરો બાંધી મારા દર્શન કરવાના, એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવારનું વ્રત જ્યારે પૂરું થાય એટલે કે સવા શેર ઘઉંના લાડવા બનાવી તેના 4 ભાગ કરવાના, એક ભાગ પૂજારીને, બીજા ભાગ બાળકોને અને ત્રીજો ભાગ ગાયને. ચોથાથી કીડિયારું પૂરવું અને પોતે પણ પ્રસાદ લેવો. જો તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી બધી જ મનોકામના પૂર્ણ થશે અને તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડા, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના આ નિવારણ વિશે પૂછ્યું. તો ભગવાન કહે છે કે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા. તેથી આ જન્મમાં તે દૂધ કોઈ એનું પીતું જ નથી. તો તું તેના દૂધથી મારી પૂજા કરશે તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો. તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી આ જન્મમાં તેની પાસે આવી જે હાલત છે એ એના કારણે જ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરશે તો તેના દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં તે કપટી કંજૂસ હતો. તેને સાચાનું ખોટાનું અને ખોટાનું સાચું કરીને ધન ભેગું કર્યું હતું. એટલે કે તેની આવી હાલત થઈ ગઈ છે. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરશે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં. તેથી તેના રૂવે બળતરા થાય છે. તું બીલીપત્રને તેની આંખોને અડાડજે, તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે પોતે 16 સોમવારનું વ્રત છે એ પણ પૂર્ણ કર્યું. તેનું પણ દુઃખ દૂર થઈ ગયું અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ. આ રીતે મિત્રો 16 સોમવારનું વ્રત કરવાથી દરેક મનોકામના છે એ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેની ઉપર કૃપાયમાન રહે છે. હે ભગવાન શિવ, હે માતા પાર્વતી, જેવા બ્રાહ્મણને ફળ્યા, ગાયને ફળ્યા, ઘોડાને ફળ્યા, આંબાને ફળ્યા તથા મગરને ફળ્યા, તેવું જ તમારું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા વિડીયો જોનાર, સાંભળનારને સર્વ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. મિત્રો, આજના વિડીયોમાં આપણે 16 સોમવાર વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની વાર્તા તથા વ્રત કરનારને શું ફળ મળે છે, શું પ્રાપ્તિ થાય છે એ આપણે સાંભળ્યું. મિત્રો, આશા છે કે વિડીયો જોનાર, સાંભળનાર આ 16 સોમવારનું વ્રત કરતા હશે અને ન કરતા હોય તો માત્ર આ સાંભળો, આ વ્રતની વાર્તા કથા સાંભળી હશે તો પણ તેનું તમને પુણ્ય ફળ મળશે એવું આપણા શાસ્ત્રોમાં પણ વિધાન છે. એટલે આપણે કોઈ વ્રત કરતા હોય કે ન કરતા હોય એ વ્રતની મહાત્મય કથા વાર્તા સાંભળવાની, જેથી આપણે તે વ્રતનું પુણ્ય ફળ મેળવી શકીએ. આવી જ રીતે શ્રાવણ માસના બીજા અન્ય જે વ્રતો આવે છે, બોળ ચોથનું વ્રત, શંકર ચોથનું વ્રત, જીવંતિકાનું વ્રત, મંગળા ગૌરી વ્રત, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, પ્રદોષ વ્રત, દરેક વ્રતની કથા વાર્તા આપણે સાંભળીશું. તો આપ સૌ લોકો પણ એ અમારી વાર્તા સાંભળો.
આપણને જે પણ પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે રજા આપો. ફરી મળીશું એક નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ, જય શ્રી કૃષ્ણ.